નમસ્તે, હું રમેશ સાવલા, રહેવાનું મુંબઈ. મેં ક્લબ મહિન્દ્રા હોલિડેની મેમ્બરશિપ 2010માં લીધેલી. એઝ યુઝ્યુઅલ એક હોટલમાં બોલાવેલો, બ્રેઇન વોશ કરી નાખ્યું અને તાવમાં આવીને મેં મેમ્બરશિપ લઈ લીધી. અને 3-4 વર્ષ બરાબર બુકિંગ બી મળી અને ફેમિલી સાથે એન્જોય બી કર્યું. પછી એવું થયું ગયું કે બુકિંગ મળવાનું બંધ થઈ ગયું. ભલે તમે 4 મહિના પહેલાં બી બુક કરાવો તો તમારો નંબર વેઇટ લિસ્ટમાં આવે. હજી બી એ જ પરિસ્થિતિ છે. એએસએફ જે વધતો હતો દર વર્ષે એક્સપોનેન્શિયલ રીતે વધતો હતો. આજની તારીખમાં એએસએફ તો 20,000 થી 22,000નો એએસએફ થઈ ગયો છે. તો પહેલાં મેં સ્ટુડિયોમાં બુકિંગ કરાવેલી મેમ્બરશિપ છે મારી. ત્યાં ઘણી બધી રિસોર્ટ્સમાં સાથે તમે કુક બી કરી શકો ફેસિલિટી હતી. હવે એ લોકો ફેસિલિટી બી બંધ કરી નાખી છે અને ત્યાંનું ફૂડ 5 સ્ટારને ટક્કર મળે રેટમાં, ક્વોલિટીમાં નહીં, રેટમાં 5 સ્ટાર હોટલ કરતાં બી મોંઘામાં મોંઘું. જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મારી 7 દિવસ એટલે 14 દિવસની ઇન્વેન્ટરી મારી લેપ્સ થઈ ગઈ. તે છતાં એ લોકો ફોન કરે છે તમે પૈસા ભરો, પણ જે લેપ્સ થઈ ગઈ છે એમનું તમને કંઈ બી વળતર નહીં મળે કે એ ઓલરેડી લેપ્સ છે. અને જ્યારે તમે નોન મેમ્બર બી, મારા ઘણા બધા ફ્રેન્ડો કે છે તે તો બહુ ગલતી કરી નાખી, કારણ કે અમે અમારા એજન્ટને ફોન કરીએ છીએ તો તરત જ અમને બુકિંગ મળી જાય છે અને અમને જમવાનું તો ડિસ્કાઉન્ટ મળે જ છે પણ બ્રેકફાસ્ટ બી ફ્રી મળે છે. તો આ બધા ઇસ્યુ થઈને હું બહુ પરેશાન છું. ક્લબ મહિન્દ્રા એ જે પ્રોમિસ આપ્યા હતા એ પ્રોમિસ એ લોકોએ નિભાવ્યા નથી. ને એવું નહીં કે હું ક્યાંક ફસાઈ ગયો છું, મારા સાથે ક્યાંક થોડી ચીટિંગ થઈ ગઈ છે. મેં મારી કમાણીના પૈસા બધા વેડફી નાખ્યા છે. આજે હું ક્લબ મેમ્બરશિપ ના લીધી હોત તો એટલા જ પૈસામાં હું સારી રીતે ક્યાં બી મારા ફેમિલી લઈને વેકેશન માણી શક્યો.